જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, આજે હું આવી ગઈ છું દ્વારકાધીશના મંદિરે. તમે જોઈ શકો છો મારું દ્વારકાવાનું સપનું પૂરું થઈ ગયું. આજે ફાઇનલી પૂનમ છે એટલા માટે અહીંયા ગાડી ખૂબ જ ભીડ હતી. તમે જોઈ શકો છો. દર્શન ખૂબ સારી રીતે થયા અને લાઈવ ધજાના દર્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે અહીંયા જોઈ શકો છો લાઈવ ધજાના દર્શન મેં પણ કર્યા છે. તમને બધાને પણ લાઈવ ધજાના દર્શન કરાવું છું. જય દ્વારકાધીશ. મારી ઇન્સ્ટા ફેમિલીની ઈચ્છા પૂરી કરજો. પછી આપણે જઈશું ગોમતી ઘાટ. તમે જોઈ શકો છો આ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટનું એટમોસ્ફિયર બહુ જ ખૂબ જ સરસ છે. દ્વારકાથી 12 કિલોમીટર શિવરાજ બીચ ઉપર અમે આવી ગયા છીએ. અહીંયા દરિયાની લહેર આપણે કહીએ ને કે ગોવાથી પણ વહાલું આપણને તો દ્વારકાનું શિવરાજ બીચ. તમે ગોવાને પણ ભૂલી જાઓ, એટલું સરસ આ બીચ છે. અમને અહીંયા ખૂબ ધમાલ મસ્તી કરી, અમને ખૂબ એન્જોય કરી. હેલો ગાઈસ, હું છું અત્યારે સોમનાથ મંદિર, પણ અફસોસ અંદર ફોન લઈ જવા નથી દેતા. અહીંથી જોઈ શકો છો મંદિર. જય દ્વારકાધીશ. અમે સોમનાથથી અત્યારે આવી ગયા છે દીવ. તમે જોઈ શકો છો છે દીવનો દરિયો. અહીંયા હવે આપણે દર્શન કરીશું દીવમાં ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. દરિયાની જોડે જ મંદિર આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે નાગદા બીચ દીવ. તમે જોઈ શકો છો. વિરાટ બચ્ચો અને જવું છે પાણીમાં. બીક તો લાગે છે ને, પણ મને કહે છે કે મારે પાણીમાં જવું. જીદ કરે છે પાણીમાં જવાની. અહીંથી હવે અમે જઈશું રિટર્ન ગો ટુ હોમ સાબરમતી. બાય ફ્રેન્ડ્સ.